તે બીએલઓની કામગીરી કરતા હતા. કામનું પ્રેશર વધારે હતું. ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટરે ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. એટલે આ બીએલઓની કામગીરીને સતત પ્રેશરના લીધે આ બન્યું હોય. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતમાં જ્યાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એટલે કે મતદાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કામગીરી આપણી આસપાસના શિક્ષકો છે કોને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓએ છે જીવ ગુમાવ્યા છે. પૂરા ગુજરાતમાં શિક્ષણ જગતમાં છે એ ખળભળાટ મચી જાય છે. માનસિક તણાવના કારણે, પ્રેશરના કારણે રાત દિવસ જે પ્રેશરના કારણે કામગીરી છે કરવા પર મજબૂર કરી રહ્યા છે, તેના કારણે કોઈ બીએલઓએ ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું તો કોઈ બીએલઓ ફરજ પર હતા ને ઢળી પડે છે. એમ સતત છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં 4 બીએલઓના છે એ જીવ ગયા છે. તો આ જે એસઆઈઆર ની કામગીરી છે ગુજરાતમાં ચાલી રહી છે, મતદાન સુધારણાની કામગીરી ચાલી રહી છે, શા કારણે શિક્ષકો છે તણાવ અનુભવી રહ્યા છે, મૂંઝવણ અનુભવી રહ્યા છે, કોણ એને પ્રેશર કરી રહ્યું છે, શા માટે રાત દિવસ પરિવારને છોડી એ સ્કૂલના બાળકોની નોકરી છોડી અને આ મતદાન સુધારણા કાર્યક્રમ છે તેમાં ફરજ બજાવી રહ્યા છે, શા માટે તેને આવું પગલું છે એ ભરવું પડે છે, શા માટે તણાવ અનુભવી રહ્યા છે, ક્યાં ઉપરી અધિકારીઓ પ્રેશર કરી રહ્યા છે, શા માટે આ ઘટના છે એ વધી રહી છે. વડોદરા હોય, તાપી હોય, ગીર સોમનાથ હોય કે ખેડા હોય કે પાદરા હોય, આ દરેક જગ્યા પર બીએલઓ છે એ ફરજ પર ઢળી પડે છે. કોઈ પોતાના ઘરે જઈ ગળે ટૂંકો ખાય છે તો કોઈ બીએલઓ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું તે શું પ્રેશર છે કે આ બીએલઓ ની ફરજ બજાવી રહેલા શિક્ષિકાઓ, મહિલાઓ છે જે પોતાના ઘર પરિવાર, પોતાની સ્કૂલના બાળકોના શિક્ષણને છોડી આ બીએલઓની કામગીરી કરી રહ્યા છે અને તેમાં આ મુશ્કેલી છે એ પડી રહી છે. શા કારણોસર તણાવ અનુભવે છે, શા કારણોસર દબાણ આવી રહ્યું છે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કર્યું, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતમાં જે મતદાન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે અને તે કામગીરી મોટા ભાગે છે આપણી આસપાસના મતદાન મથકો એટલે કે આપણી આસપાસની સ્કૂલો અને એ સ્કૂલના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે અને એ કામગીરીમાં શિક્ષિકા છે, પુરુષ શિક્ષકો પણ છે, પ્રિન્સિપાલને પણ કામગીરી સોંપવામાં આવી છે. તો કામગીરીમાં બીએલઓ છે એ શિક્ષકો છે તેને ખૂબ મુશ્કેલી પડી રહી છે. કોઈ ગામડામાં એ ફોર્મની વહેંચણી માટે જવું, કોઈ ઘરે ન હોય તો ફરી વખત વળતી દિવસે જવું, એ રસ્તા સારા હોય, એ શિક્ષિકા મહિલા હોય તેને એકલા ત્યાં જવું, તેના ઘર પરિવારને છોડી સાંજે આ કામગીરી કરી ઘરે સમયસર પહોંચે ન પહોંચે, તેના બાળકો પર ધ્યાન આપે ન આપે, પરંતુ આ કામગીરી છે એ પૂર્ણ કરવાની છે. કોણ એ દબાણ કરી રહ્યું છે? સતત વોટ્સઅપ ગ્રુપ દ્વારા છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રેશરના કારણે છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં 4 બીએલઓએ જીવ ગુમાવ્યો છે. એક બીએલઓએ તો ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અને પૂરા ગુજરાતમાં શિક્ષણ જગતમાં છે એ ખળભળાટ મચી જાય છે કે આટલી હદે આવું પ્રેશર છે ઉપરી અધિકારીઓ છે એ કરી રહ્યા છે. રાત હોય, દિવસ હોય, દિવસે તમે ફોર્મ વિતરણ કરવા માટે જાઓ છો, જ્યાં મુશ્કેલી પડે ત્યાં લોકોને મદદ કરો છો, ફોર્મ ભરો છો, ફોર્મ કલેક્ટ કરી નેટવર્ક તમારા ઘરે આવે છે, નથી આવતું, રાત્રે જાગી જ્યાં નેટવર્ક આવે છે ત્યાં પરિવારને છોડી અને રાત્રે છે એ ફોર્મ ઓનલાઈન છે એ અપડેટ કરવાના છે, અપલોડ કરવાના છે. આ દરેક કામગીરી કરવામાં છે બીએલઓ અને શિક્ષકોને છે તકલીફ પડી રહી છે. એમાં જો મહિલા બીએલઓ હોય તો એને તો ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ દરેક તણાવના કારણે જે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ મુળજીભાઈ વાઢેર 21 તારીખે સવારે આ તણાવના કારણે સુસાઇડ નોટ લખીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવે છે. એ સુસાઇડ નોટ પણ તમે જોઈ શકો છો, વાંચી શકો છો, કેવા શબ્દો તેને લખ્યા છે. તેના પર કામગીરી પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. બાદમાં કપડવંજમાં પણ એ સ્કૂલના જાંબુડી ગામના નવાપુર ગામના પ્રિન્સિપાલ આચાર્ય હૃદય રોગના હુમલાથી અવસાન થાય છે. પરિવારજનો છે આક્ષેપ લગાવે છે કે આ તણાવ, ઉજાગરા, દોડધામના કારણે અમારા પરિવારજને એ પ્રિન્સિપાલે છે એ જીવન ટૂંકાવ્યું છે. તે
બે બીએલઓની કામગીરી કરતા હતા. કામનું પ્રેશર વધારે હતું. ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. તે રાત 7 વાગે 6:30 7 વાગે ઘેર આવ્યા. પછી ફ્રેશ થયા. પછી તો એક થોડી વાર બેસ્યા, ચા પીધું, ખાધું તો નહોતું. પહેલાં 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને, પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. એટલે ઘરના વ્યક્તિઓએ તપાસ કરતાં જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા. એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. એટલે આ બીએલઓની કામગીરીને સતત પ્રેશરના લીધે આ બન્યું હોય એવું લાગી શકે. બાદમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બીએલઓની કામગીરી કરી રહ્યા કલ્પનાબેન પટેલ નું પણ ફરજ દરમિયાન છે એ કામગીરી કરતી વખતે હૃદય રોગનો હુમલો આવે છે અને અવસાન થાય છે. એ પહેલા ખેડા જિલ્લાના બીએલઓને પણ ફરજ દરમિયાન છે હાર્ટ એટેક આવ્યો હતો. બાદમાં પાદરાના બીએલઓની તબિયત લથડે છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને વધુમાં આજે મૂળ નર્મદા જિલ્લાના વતની એવા ઉષાબેન સોલંકી છે વડોદરામાં ફરજ પર હતા અને આઈટીઆઈમાં નોકરી કરતા હતા અને આ બીએલઓની કામગીરી દરમિયાન ઢળી પડે છે. ત્યારબાદ તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવે છે ત્યાં ડોક્ટર તેને મૃતક જાહેર કરે છે. પરિવારજનોનો આક્ષેપ છે, અમે રિક્વેસ્ટ કરી હતી કે તબિયત સારી નથી, પરંતુ છતાં પણ રજા ન આપી અને તબિયત સારી ન હોવા છતાં પણ એ કામગીરી કરવા માટે જવું પડ્યું અને આ બનાવ બન્યો છે. તો આ રીતે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં ખળભળાટ મચ્યો છે કે જે એસઆઈઆરની કામગીરી, મતદાર સુધારણાની કામગીરી થઈ રહી છે, જેમાં શિક્ષકોનો ભોગ છે લેવાઈ રહ્યો છે. જે શિક્ષકો શાળામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે, જેની કામગીરી છે બાળકોને ભણાવવાનું છે, બાળકોના શિક્ષણનું છે, બાળકોને સંસ્કાર આપવાનું છે, એ શિક્ષકો હાલ ઘરે ઘરે છે એ ભટકી રહ્યા છે, ફોર્મ વિતરણ કરી રહ્યા છે, તણાવ અનુભવી રહ્યા છે. શું મુશ્કેલીઓ પડી રહી છે આ બીએલઓ શિક્ષિકા બહેનોને અને બીએલઓ જે પણ ભાઈઓ આ ફરજ પર છે તેને શાળા સાથે જ્યાં સરકારે તેના પણ વધારાનું કામ છે, ચૂંટણીને લગતું છે, આ એસઆઈઆર ને લગતું છે એ કામગીરી આપી છે, તેનું દબાણ રાત્રે મોડે સુધી છે એ કામગીરી કરવાની, સવારે વહેલા ફિલ્ડ પર જવાનું, ગામડે ગામડે જવાનું, ઘરે ઘરે જવાનું, ટાર્ગેટ સમયસર કામગીરી પૂર્ણ કરવાનું દબાણ, વારંવાર ફોન કોલ, વોટ્સએપ ગ્રુપ દ્વારા છે, વોટ્સએપ ચેટ દ્વારા છે એ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ શિક્ષિકા બહેનો છે તે કોઈ ગામડે જાય છે, ઘરે ઘરે જાય છે તો માર્ગ, સુવિધા, પરિવહન કે સુરક્ષા એ દરેકનો અભાવ છતાં પણ તેને એ કામગીરી કરવાનું દબાણ છે આપવામાં આવી રહ્યું છે. જે આક્ષેપ આ જીવ ગુમાવનાર પરિવારજન છે તેને લગાવ્યા છે. બાળકો, વડીલો, પરિવારજનોને સમય ફાળવી શકતા નથી. શાળાઓમાં એક જ શિક્ષક દરેક વિદ્યાર્થીઓને એક હોલમાં છે ભણાવી રહ્યા છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓને કોઈ શાળાઓમાં એક માત્ર શિક્ષક છે એ ભણાવી રહ્યા છે. તો આ 2 થી 3 મહિનાની જે કામગીરી છે તેમાં આજે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે તેનું પણ સરકારે વિચારવું જોઈએ. તો જે પણ કલ્પનાબેન પટેલ હોય, ઉષાબેન સોલંકી હોય, અરવિંદભાઈ વાઢેર હોય કે જુલ્ફિકાર પઠાણ હોય, આ દરેક શિક્ષિકા બીએલઓ એ જીવ ગુમાવ્યા છે. કોઈએ હાર્ટ એટેકથી, કોઈએ ગળે ટૂંકો લગાવીને. તો આવી છે હવે વધારે ઘટના જે ગુજરાતમાં ન બને અને ગુજરાત સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવે કે કોઈ દબાણ આ બીએલઓ પર છે, શિક્ષિકા બહેનો પર છે, એ શિક્ષકો પર છે, એ અધિકારીઓ પર છે લગાવવામાં ન આવે, શાંતિપૂર્ણ છે આ કામગીરી છે એ કરવા દેવામાં આવે. આ 4 દિવસમાં જે 4 ઘટના બની છે એના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.